હેલો, જય શ્રી કૃષ્ણ. 2-3 દિવસથી ઠંડા ઠંડા પવનો ચાલુ થયા છે અને ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. તો આ ઠંડી ઉડાડવા માટે આદુ, મરચા, લીલા અને સૂકા લસણથી ભરપૂર ગરમા ગરમ ભજીયા મળી જાય તો કેવી મજા આવે. ચાલો શરૂ કરીએ. ભજીયા બનાવવા માટે મેં અહીં લગભગ અડધા કપ જેટલી ધાણા ભાજી ધોઈને લીધેલી છે, લીલા મરચા, 5 કળી જેટલું સૂકું લસણ, થોડો આદુનો ટુકડો, સૂકા ધાણા અને મરીના દાણા લીધા છે. અને લીલું લસણ કાંદાનો ભાગ આવો જાડો હોય એવું અને લીલાછમ પાંદડાથી ભરપૂર લીધેલું છે લસણ. એને બરાબર ધોઈ ઝીણું સુધારી અને આપણે તૈયાર કરી લેવાનું છે. એ સિવાય સૂકા ધાણા, મરી, આદુ અને મરચાંની આપણે ખાંડણીમાં ખાંડીને પેસ્ટ તૈયાર કરી લેવાની છે. જો આ રીતે લીલું લસણ ધોઈને સુધારી લીધું છે. હવે એક મોટા બાઉલમાં સુધારેલું લસણ છે એની સાથે મરચાંની કટકી ઉમેરી દેવાની છે, ખાંડેલો મસાલો બધું ઉમેરી દેવાનો છે અને ધાણા ભાજી પણ આપણે સાથે એમાં ઉમેરી દઈએ. ત્યાર પછી એમાં લગભગ 1 થી 1.5 કપ જેટલો મેં ચણાનો લોટ ઉમેર્યો છે અને એ સિવાય સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરી દઈએ, થોડી હિંગ ઉમેરી દઈશું અને થોડો ભજીયામાં કલર સરસ આવે એટલા માટે આપણે હળદર પાવડર થોડો ઉમેરી દેવાનો છે. બધું જ બરાબર હલાવી અને આપણે એને મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી જરૂર મુજબ પાણી ઉમેરી અને ભજીયાનું આપણે ખીરું તૈયાર કરવાનું છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ખીરું તૈયાર કરીએ. હવે આ ખીરાની અંદર આપણે ભજીયા આપણા પોચા રૂ જેવા થાય અને સાથે અંદરથી ચડી પણ જાય એટલા માટે ખાવાનો સોડા ઉમેરી દેવાનો છે. લગભગ 5 ચમચી જેટલો મેં સોડા ઉમેર્યો છે અને એના પર થોડું પાણી ઉમેરી એને એક્ટિવેટ કરી અને ખીરાની અંદર બરાબર મિક્સ કરી દઈએ. સાથે જ તેલ ગરમ થવા મૂકી દીધેલું. આ તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં ભજીયા ઉતારી લઈશું. જો આ રીતે હાથેથી ભજીયા મૂકી અને તળી લેવાના છે. એને સતત ફેરવતા આપણે તળી લઈશું અને એને ગરમા ગરમ ભજીયાને આપણે ડુંગળી, લીલા મરચા અને ચટણી સાથે સર્વ કરી દઈશું. હવે આ ભજીયાને સર્વ કરવા માટે આપણે જે કઢી કે આંબલી ખજૂરની ચટણી બનાવીએ છીએ એના બદલે ફુદીનાની ચટણી સાથે ધાણા, મરચા, આદુ, લસણ અને ફુદીનાની ચટણી હોય તો એની સાથે આ ભજીયા બહુ જ સરસ લાગે છે. જો આ રીતે સતત ફેરવતા ફેરવતા આપણે ભજીયાને તળી લેવાના છે. બધા જ ભજીયા સરસથી તળાઈ જાય એટલે આપણે એને ચટણી સાથે સર્વ કરી દઈએ. જો ભજીયા તળાઈ ગયા છે, હવે આપણે એને એક ડીશમાં કાઢી લેવાના છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગરમા ગરમ ભજીયા તૈયાર છે. ફરી આપણે ગરમ તેલમાં થોડા ભજીયા તળવા માટે મૂકી દઈએ અને જમવા માટે ડીશ તૈયાર કરી લઈએ. હવે ભજીયાને આપણે જ્યારે તેલમાં તળવા માટે મૂકીએ એ વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે જેથી આપણા ભજીયા બળી ના જાય. નહીં તો શું થશે કે ભજીયા બહારથી તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે. પછી થોડી ફ્લેમ વધારતા જવાનું, ઓછી કરતા જવાનું અને આ રીતે આપણે બધા ભજીયાને તળી લેવાના છે. જુઓ, ભજીયા એક સાઈડથી થોડા તળાય એટલે આપણે એને ઉલટાવતા પલટાવતા હલાવતા હલાવતા તળતા જવાનું છે. તો ચાલો જમવાનું તૈયાર છે. ગરમા ગરમ ભજીયા અને સાથે ચટણી, છાશ, પાપડ અને તળેલા મરચા. જો આ બીજી બેચ પણ તળાઈ ગઈ છે અને આ રીતે ધીમે ધીમે આપણે બધા જ ભજીયાને તળી લેવાના છે.
બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી એકદમ રૂ જેવા પોચા આપણા ભજીયા તૈયાર છે. અને પાછા ઝટપટ બની જાય છે. બહુ વધારે કોઈ પૂર્વ તૈયારી વગર સરસ રીતે સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે.